મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે પિરિડીનનું સંશ્લેષણની 3 પદ્ધતિઓ જોઈ. એ પછી પિરિડીનના ભૌતિક ગુણધર્મો અને 2 રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી હતી. પ્રથમ એની આપણે કોઈ પણ HCl જેવા ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એનો ક્ષાર બને અને બીજી પ્રક્રિયા આપણે નાઇટ્રેશનની કરી હતી. હવે ત્રીજી પ્રક્રિયા પિરિડીનની સલ્ફોનેશનની પ્રક્રિયા. તો પિરિડીનનું સલ્ફોનેશન એકદમ સરળતાથી શક્ય નથી, પરંતુ પિરિડીન અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને 350 ડિગ્રી તાપમાને કેટલાક કલાકો સુધી રાખી મૂકતા પ્રક્રિયાને અંતે આપણને પિરિડીન 3 સલ્ફોનિક એસિડ મળે છે. તો આ રીતે પિરિડીન અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને કેટલાક કલાકો આપણે રાખી મૂકીએ તો આપણને પ્રક્રિયાને અંતે પિરિડીન 3 સલ્ફોનિક એસિડ પ્રાપ્ત થાય છે. હવે એ નેક્સ્ટ પ્રક્રિયા છે હેલોજિનેશન. પિરિડીનનું ક્લોરિનેશન અને બ્રોમિનેશન બંને એક જ કન્ડિશનમાં થાય છે, પરંતુ જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરવાથી આપણને પ્રક્રિયાને અંતે નિપજ અલગ અલગ મળે છે. તો ચોથી પ્રક્રિયા આપણે જોઈએ હેલોજિનેશન. ચોથી હેલોજિનેશન. પિરિડીનનું 350 સેન્ટીગ્રેડ તાપમાને ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં બ્રોમિન વડે બ્રોમિનેશન કરતા (3,5) ડાયબ્રોમો અને 3-બ્રોમો પિરિડીનનું મિશ્રણ મળે છે. પરંતુ જો આ જ પ્રક્રિયા આ જ ઉદ્દીપકની હાજરીમાં 500 સેન્ટીગ્રેડ તાપમાને કરતા 2,6 ડાયબ્રોમો અને 2-બ્રોમો પિરિડીનનું મિશ્રણ મળે છે. આ જ રીતે પિરિડીનનું ક્લોરિનેશન કરતા તેના ક્લોરો વ્યુત્પન્ન પ્રાપ્ત થાય છે. તો એનું ક્લોરિનેશન અને બ્રોમિનેશન એક જ કન્ડિશનમાં આપણને એક જ સરખી નિપજ આપે છે, જેની આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ. તો જુદા જુદા તાપમાને આપણને 2 જુદી જુદી નિપજનું મિશ્રણ મળે છે. ઉદ્દીપક અને તાપમાન સેમ રાખવાનું છે, પરંતુ જો ક્લોરિનેશન અને બ્રોમિનેશન પ્રક્રિયકો જુદા જુદા
વાપરવાથી આપણને નિપજ જુદી જુદી મળે છે, જેની રાસાયણિક પ્રક્રિયા આ પ્રમાણે છે. પીરિડીન ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં બ્રોમિન વડે 350 સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા જો કરીએ તો 2 નિપજ મળે છે. ત્રીજા અને પાંચમા સ્થાનમાં બ્રોમિનનું વિસ્થાપન થાય છે અને બીજી નિપજ 3-બ્રોમો ત્રીજા સ્થાનમાં બ્રોમિનનું વિસ્થાપન થાય છે. તો 3,5-ડાયબ્રોમો પીરિડીન 3-બ્રોમો પીરિડીન. પરંતુ એક જ પ્રક્રિયક વડે જો તાપમાન અલગ કરવામાં આવે, ચારકોલ ઉદ્દીપક, પ્રક્રિયક બ્રોમિન અને તાપમાન જો 500 સેન્ટીગ્રેડ જેટલું રાખવામાં આવે તો નિપજ તરીકે 2,6-ડાયબ્રોમો બીજા અને છઠ્ઠા સ્થાનમાં બ્રોમિનનું વિસ્થાપન થાય અને બીજી નિપજ તરીકે ફક્ત બીજા સ્થાનમાં બ્રોમિનનું વિસ્થાપન થાય. તો આ રીતે 2,6-ડાયબ્રોમો પીરિડીન અને 2-બ્રોમો પીરિડીનનું મિશ્રણ મળે. તો આ થઈ પીરિડીનનું હેલોજિનેશન. હવે નેક્સ્ટ પ્રક્રિયામાં આપણે પીરિડીનની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો જે નિપજ મળે આ નિપજને જળ વિભાજન કરવામાં આવે તો પ્રક્રિયાને અંતે 2-એમિનો પીરિડીન પ્રાપ્ત થાય. પીરિડીનના રાસાયણિક ગુણધર્મોમાં પાંચમી પ્રક્રિયા પીરિડીનની NaNH2 જેને કહેવાય સોડામાઇડ, NaNH2 સાથે 16 સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતા મળતી નિપજનું જળ વિભાજન કરવાથી 2-એમિનો પીરિડીન મળે છે, જેની રાસાયણિક પ્રક્રિયા આ મુજબ છે. પીરિડીન ની એક સાથે આપણે 2 સ્ટેપમાં પ્રક્રિયા સાથે બતાવવાની છે. ફર્સ્ટ સ્ટેપમાં NaNH2 એટલે કે સોડામાઇડ જેની 100 સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરીએ અને જે નિપજ મળે એનું આપણે જળ વિભાજન કરીએ. પીરિડીન અને પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતી નિપજ 2-એમિનો પીરિડીન 2-એમિનો પીરિડીન. તો આ થઈ પીરિડીનનો પાંચમી રાસાયણિક પ્રક્રિયા અથવા તો એનો પાંચમો રાસાયણિક ગુણધર્મ. હવે
છઠ્ઠી પ્રક્રિયા આપણે રિડક્શન જોઈએ. તો રિડક્શનમાં જુદા જુદા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી આપણને જુદી જુદી નિપજ પ્રાપ્ત થાય છે. ઘણી વખત પિરિડિનના જુદા જુદા પ્રક્રિયકો સાથે પણ પ્રક્રિયા કરવાથી એક જ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે, જ્યારે બીજા રિડક્શન કરતા પદાર્થ સાથે પ્રક્રિયા કરતા પણ આપણને અલગ નિપજ મળે છે. તો છઠ્ઠી પ્રક્રિયા રિડક્શન. પિરિડિનનું સોડિયમ પ્લસ ઇથેનોલ C2H5OH વડે રિડક્શન કરતા પિરિડિનનું સંપૂર્ણ રિડક્શન થઈ પિપરિડિન મળે છે. જ્યારે એનઆઈ જેવા ઉદ્દીપકની હાજરીમાં નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં 300 સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતા પિપરિડિન પ્રાપ્ત થાય છે. પરંતુ HI, જેને આપણે કહીએ હાઇડ્રોઆયોડિક એસિડ, HI વડે પિરિડિનનું રિડક્શન કરતા પિરિડિનનું ચક્ર ખુલી જાય છે અને N-પેન્ટેન પ્લસ એમોનિયા વાયુનું મિશ્રણ મળે છે. તો આ છે પિરિડિનના રિડક્શન માટેની પ્રસ્તાવના, જેની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો જુદા જુદા પ્રક્રિયક વડે પ્રક્રિયા કરવાથી ઘણી વખત એક જ સરખી નિપજ પ્રાપ્ત થાય છે, જ્યારે HI જેવા રિડક્શન કર્તાની હાજરીમાં રિડક્શન કરતા પિરિડિનનું ચક્ર ખુલી જાય છે. તો આ રીતે પિરિડિનની જુદા જુદા 3 પ્રક્રિયક રિડક્શન કરતા પ્રક્રિયક વડે પ્રક્રિયા કરતા આ પ્રમાણેની પ્રક્રિયા મળે છે. તો પિરિડિન, પિરિડિનના 6 સ્થાનો પર એક હાઇડ્રોજનના પરમાણુનું વિસ્થાપન થાય છે, જ્યાં નાઇટ્રોજન સાથે પણ એક હાઇડ્રોજન જોડાશે અને બાકીના જે 5 સ્થાન ઉપર CH છે એ દરેક જગ્યાએ CH ના બદલે CH2 થશે. તો Ni ઉદ્દીપક વડે 300 સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતા અથવા તો સોડિયમ અને
ઇથેનોલ વડે C2H5OH વડે રિડક્શન કરતા 6 હાઇડ્રોજનના પરમાણુ પ્રક્રિયા દરમિયાન ઉમેરાય અને પ્રક્રિયાને અંતે પિપરીડીન જેને પરહાઇડ્રોપિરીડીન પણ કહેવાય. પર શબ્દ એની અંતિમ અવસ્થા સૂચવે જેનાથી આગળ વધારે એનું રિડક્શન થઈ શકે નહીં, તો એને પિપરીડીન અથવા તો પરહાઇડ્રોપિરીડીન પણ કહેવાય. બીજી રીતે HI સાથે એનું જો રિડક્શન કરવામાં આવે તો આ ચક્ર ખુલી અને આપણને એન પેન્ટેન C5H12 પ્લસ એમોનિયા વાયુનું મિશ્રણ મળે. એન પેન્ટેન પ્લસ એમોનિયા. તો આ થઈ પિરીડીનનું રિડક્શન. હવે પિરીડીનની છેલ્લી પ્રક્રિયા જોઈએ. સાતમી પ્રક્રિયા પિરીડીનની આલ્કાઇલ લિથિયમ સાથે સેન્ટીગ્રેડ તાપમાને प्रक्रिया करता 2-alkyl पिरीडीन મળે છે. જ્યારે 110 ડિગ્રી તાપમાને એરાઇલ લિથિયમ સાથે પ્રક્રિયા કરતા એરાઇલ લિથિયમ મળે છે. જેની રાસાયણિક પ્રક્રિયા પિરીડીન એરાઇલ અને આલ્કાઇલ લિથિયમ સાથે Li 100 સેન્ટીગ્રેડ તાપમાને અને એરાઇલ લિથિયમ સાથે 110 ડિગ્રી તાપમાને પ્રક્રિયા કરતા બીજા સ્થાને આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહનું વિસ્થાપન થાય છે. તો આલ્કાઇલ લિથિયમ અને બીજામાં આવશે 2-એરાઇલ લિથિયમ. તો આ રીતે આપણે
4 વિષમચક્રીય સંયોજનો આપણે પૂર્ણ કર્યા. પ્રથમ 3 વિષમચક્રીય સંયોજનો 5 સભ્યવાળા વિષમચક્રીય સંયોજનો અને ચોથા વિષમચક્રીય સંયોજન તરીકે આપણે પિરિડીન 6 સભ્યવાળું અને નાઇટ્રોજન જેવો વિષમ પરમાણુ ધરાવતો વિષમચક્રીય સંયોજનો વિશે આપણે ભણ્યા. હવેના જે 2 વિષમચક્રીય સંયોજનો જે છે એ છે ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન. તો આ બંને જે વિષમચક્રીય સંયોજનો જે છે એ સંઘનિત, જ્યારે આપણે એનું વર્ગીકરણ શીખ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે સાદી પ્રણાલીવાળા અને સંઘનિત પ્રણાલીવાળા એમ જુદા જુદા વિષમચક્રીય સંયોજનોનું આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વિનોલિન કે જેમાં બેન્ઝીન ચક્ર સાથે પિરિડીન ચક્ર સંઘનિત થયેલું હોય, કોન્જ્યુગેટેડ સિસ્ટમ ઓફ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ. તો આ ક્વિનોલિન નું સંશ્લેષણ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.